ચાલો મિત્રો આપણા જે શારદાપીઠ સોમનાથના દર્શન કરીએ ત્રિવેણી સંગમની સામે આવીએ. ચાલો અંદર આપણે દર્શન કરી અને આશીર્વાદ. આ વિશાળ પાર્કિંગ છે જ્યાં બધા સાધન રાખવા માટે બસ રિક્ષા બધું. હવે આપણે શારદાપીઠ ગૌશાળાના પહેલા દર્શન કરીએ. ગાય માતાના દર્શન કરીને આપણે શંકર ભગવાનના દર્શન કરશું. અંદર નરસિંહ મંદિર ઘણું બધું છે. ગૌશાળા જો ગાયો અંદર છે બધી, જે ગાયો કૃષ્ણ ભગવાનને બહુ જ પ્રિય છે. ગુવા ગાયોને બધીને જોઈ શકો છો તમે. સોમનાથ મહાદેવના દર્શન કરીએ. ચાલો પહેલા આપણા શંકરાચાર્યજીના દર્શન કરીએ. શંકરાચાર્યજીની મૂર્તિ નજીકથી જોઈ શકાય છે. શંકરાચાર્યજીના ચણપસ કરી શકીએ છીએ. હવે આપણે ભગવાન નરસિંહ ભગવાનના દર્શન કરીએ અને નજીકથી દર્શન કરી શકીએ છીએ. જુઓ નરસિંહ ભગવાનના. શંકર ભગવાનના દર્શન કરીએ અને આપણે અહીંયા ગણપતિ દાદા છે, હનુમાનજી છે, નજીકથી અહીંથી દર્શન કરી શકીએ છીએ. કેમ છો દાદા? મજામાં? આ કેટલા વર્ષ જૂનું મંદિર હશે અંદાજે? કામનાથ મહાદેવ છે. કામનાથ નો અર્થ છે મનોકામનાને પૂર્ણ કરવા વાળા. અને કામદેવની પત્ની રતિએ કામદેવને ભસ્મ થયા પછી કામદેવને પુનર્પ્રાપ્ત કરવા માટે અહીંયા તપ કરી છે. રતિની મનોકામના પૂર્ણ થઈ. કેવી રીતે? મહાદેવ એમને વરદાન આપ્યું કે ભગવાન શ્રી કૃષ્ણનું જ્યારે યદુવંશમાં અવતાર થાય એમના પુત્રના રૂપમાં તમારા પતિની પુનર્પ્રાપ્તિ થાય. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર એટલે પ્રદ્યુમ્ન, જે સ્વયં કામદેવના અવતાર હતા. રતિની મનોકામના પૂર્ણ થઈ એટલે મહાદેવનું નામ કામનાથ છે. અને બીજી વાત, ભગવત પાદાદ્ય શંકરાચાર્યજીએ ભારતના 4 દિશાઓમાં 4 પીઠની સ્થાપના કરી. એમાં પ્રથમમ પશ્ચિમામનાય દ્વારકા શારદા પીઠ મુચ્યતે. જે પહેલી પીઠ છે એ દ્વારકા છે, જે સામવેદ સ્વરૂપમાં સ્થાપિત છે. અને દ્વારકામાં શારદા પીઠની સ્થાપના કરી તે જ સમયે આ સ્થળ ઉપર આવીને કામનાથ મહાદેવનું પૂજન અર્ચન કર્યું. અને ત્યારથી અમે બધા સનાતનીઓ જાણીએ છીએ કે કામનાથ મહાદેવ જે મનોકામનાને પૂર્ણ કરવા વાળા છે એ સોમનાથ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં ત્રિવેણી સંગમની સામે શારદા પીઠ નામક સ્થળમાં વિરાજમાન છે. એમ કે મંદિર તો જીર્ણોદ્ધાર કરેલું છે, પણ જે જગ્યા છે એ શંકરાચાર્યના સમયમાં હતી. એટલે સ્કંદ પુરાણમાં આમનું વર્ણન પર છે. એનું પ્રમાણ છે સ્કંદ પુરાણ. 18 પુરાણમાંથી સ્કંદ પુરાણ છે, એમાં કામનાથ મહાદેવનું વર્ણન છે. પણ એમાં વર્ષ નથી લખેલું. પણ 2500 વર્ષ પહેલા, 2500 વર્ષ થઈ ગયા ત્યારે આદિગુરુ શંકરાચાર્ય અહીંયા આવ્યા હતા ત્યારે આ શિવલિંગ હતી. એટલે 2500 વર્ષનું જ્ઞાત છે, એના પહેલાનું જ્ઞાત નથી. મારું નામ પવન ત્રિપાઠી છે અને હું ઉત્તર પ્રદેશ પ્રયાગરાજના રહેવાસી છું. અત્યારે હું શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવલમાં બીએડ નો છાત્ર છું. હર હર મહાદેવ. ગુરુ શંકરાચાર્યજીની આ મૂર્તિ છે. દર્શન આપણે નજીકથી કરીએ ને અહીંયા એક નાનકડી દુકાન છે જેમાં ખરીદી કરી શકાય છે. બધાને એવું બધું મળે છે. અહીંયા પાકીટ ને એવું. તો આપણા અંદર લક્ષ્મીજીનું મંદિર છે, જેના દર્શન કરીએ અને લક્ષ્મીજીનો આશીર્વાદ લેજો. નજીકથી દર્શન કરી શકીએ છીએ. આ સરસ્વતી માતાજીનું મંદિર છે, જેના આપણે દર્શન કરીએ. આપણા મંદિરની અંદર આવેલી ગુફાના દર્શન કરીએ. ગુફા તરફ જઈ રહ્યા છે. ગુફામાંથી આપણે અંદર જઈ શકાય. બહુ વર્ષો જૂની છે. શંકરાચાર્ય ગુફાનું નામ છે. એન્ટર થવા માટેનો રસ્તો છે. ગણપતિ બાપા છે. જો આ જયદેવભાઈ આપણે ગુફાની અંદર એન્ટ્રી કરે છે. આવી જાવ જયદેવભાઈ. ચાલો આપણે ગુફામાં જઈએ, ગણપતિ બાપાના દર્શન કરીને આશીર્વાદ લઈએ. ये आदिगुरु शंकराचार्य की तपोभूमि है. लगभग 1500 साल जूनो मंदिर है.
8वीं सदी में आदि शंकराचार्य जी का जन्म हुआ था। दक्षिण भारत में भगवान शिव के ही अंश माने जाते हैं। 8वीं सदी में बौद्ध धर्म का दबदबा हो रहा था, तब आदि शंकराचार्य जी का जन्म हुआ। इन्हें मात्र 32 साल की ही आयु मिली। 8 वर्ष तक अपनी जन्मभूमि कांची कामकोटी में तपस्या किए और 8 वर्ष के बाद इन्हें अपना घर त्यागे और पहुंच गए बद्री विशाल। बद्रीनाथ से 42 किलोमीटर पहले जोशीमठ है, जहाँ पे कल्प वृक्ष का पेड़ आज भी मौजूद है। वहां पर इन्हें 4 साल तपस्या की। स्वयं भगवान बद्रीनाथ इनके दर्शन के लिए आए। नए बौद्ध धर्म वालों ने अलकनंदा नदी में प्रभावित कर दिए थे। इन्हीं के द्वारा भगवान बद्रीनाथ को स्थापित किया गया। बद्रीनाथ में पहला धाम हुआ बद्रीनाथ, जिसके प्रथम शंकराचार्य टोटकाचार्य जी थे। ज्योतिर्पीठ शंकराचार्य सुरेश्वराचार्य जी को रामेश्वरम श्रृंगेरी मठ कर्नाटका, अष्टमल्लिकाचार्य को द्वारका में शारदा मठ और पद्मपादाचार्य जी को जगन्नाथपुरी गोवर्धन मठ। शुक्ल यजुर्वेद सामवेद अथर्ववेद ऋग्वेद, जब इन्हें द्वारका धाम का निर्माण किया तो इधर आके तपस्या की और यहाँ के बाद जगन्नाथपुरी गए, गोवर्धन मठ का निर्माण किए। वहां से कारणी गए, मां का अंतिम संस्कार किए और केदारनाथ में जाकर के समाधि ली। आपका नाम? दीपक मिश्रा। इसमें नंदी विशेष रूप का है। ऐसे मुद्रा का नंदी हर तीर्थ में नहीं मिलता। ध्यान मुद्रा, ये आत्मलिंग है, ये श्री चक्र है, एक कूर्म अवतार भगवान विष्णु है। प्रथम ज्योतिर्लिंग सोमनाथ भगवान है। यहाँ पे माता लक्ष्मी और भगवान विष्णु दर्शन के लिए आए, तो माता लक्ष्मी ने देखा कि सौराष्ट्र क्षेत्र में लक्ष्मी की कमी है। हर शिवालय के सामने कूर्म अवतार विराजमान कर दी है। हर शिवालय के सामने कश्यप रूप पाया जाता है और सौराष्ट्र क्षेत्र में लक्ष्मी की भी कमी नहीं पाई जाती। प्रणाम दर्शक। આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।